કેવો જો સવાલ પૂછે, એવો જો સવાલ પૂછે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ શા માટે કરવામાં આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ. મેગ્નેશિયમ ઇઝ સિમિલર ટુ ગામની ડોશી કે મેગ્નેશિયમ થી જે જોવાનું છે ને જોતા શું જોવાનું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, દિલથી સ્વાગત છે તમારું જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન ચેનલ પર. જો મિત્રો તમે નવા હો તો ત્યારે જ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 10 ની શુભ શરૂઆત આજે આપણે કરી દેવી છે. પહેલા 3 લેક્ચર જે આપણે ક્લિયર કર્યા કે જેમાં આપણે ધોરણ 9 ની બેઝિક વાતો કરી લીધી કે જેમાં આપણે 1 થી 20 તત્વના નામ ભણી ગયા, એની સંજ્ઞાઓ ભણી ગયા, તત્વ સંયોજનના નામ કઈ રીતે યાદ રાખવા, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે ડિટેલમાં કરી લીધી છે. બરાબર. તો હવે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તો આ ચેપ્ટરમાં ભણવાનું શું છે એની આપણે થોડીક વાત કરી લઈએ. તો આ ચેપ્ટરમાં આપણે આખું તત્વ અને પ્રક્રિયા અને સંયોજન ને એવી જ બધી વાત કરવાની છે. ઘણી બધી વસ્તુ એવી હશે જે તમે રિયલ લાઈફમાં જોઈ હશે. ચેપ્ટરનું નામ જ એવું છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? માનો કે તમે સવારમાં ટૂથબ્રશ લ્યો છો, બરાબર, તો એ ટૂથબ્રશ કઈ રીતે બનેલું હશે? તો કે એમાં રાસાયણિક પ્રક્રિયા થયેલી હશે. ટૂથબ્રશની ઉપર જે પેસ્ટ લગાડો છો એ પેસ્ટ પણ શેની બનેલી હશે? એ પણ કેમિકલની બનેલી હશે, રસાયણની બનેલી હશે. બરાબર. તો આવી બધી જ વસ્તુઓ છે એમાં શેનો ઉપયોગ થતો હોય છે? રસાયણનો ઉપયોગ થતો હોય છે. આપણે ચેપ્ટર શરૂ કરતા પહેલા ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા આ બે વસ્તુની આપણે વાત કરવાની છે. બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ જશે ને એટલે આ ટોપિક એકદમ તમારો ક્લિયર થઈ જવાનો છે. જો તમારી આમ નજર ફેરવો ને દાદા ફટાકડા ફૂટે છે ને ભાઈ ક્યાંક જો ધુમાડા થાય છે ને ક્યાંક કેળું કટ કરે છે ને આઈસ્ક્રીમ બિચારો પીગળી જાય છે, અમુક મોઢામાંથી લાળુ પડતી છે. તો જો આપણે પેલા તો એક્ઝામ્પલ શેની જોઈ લે. જ્યાં બરફની એક ડીશ મૂકેલી છે. હવે તમે વિચારો તો બરફની ડીશ ખુલ્લા વાતાવરણમાં રહે તો શું થાય? ઓબ્વિયસ છે પીગળી જવાની છે. તો બરફ કઈ અવસ્થામાં છે અત્યારે? તો કે બરફ હોય સાહેબ ઘન અવસ્થા કહેવાય. તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયું. બરાબર છે. ત્યારબાદ જો તો આ કુવાડી વડે લાકડા કટ કરે છે, ઝાડવા કટ કરતા હોય, બરોબર. એવી જ રીતે આઈસ્ક્રીમ છે તો કે ઘન અવસ્થામાં હોય, ઈ પીગળીને કેવો થઈ જશે? પ્રવાહી અવસ્થામાં થઈ જશે. પછી આ ઈંડુને શું કરે છે? ફોડે છે. બરોબર. કેળાને શું કરે છે? કટ કરે છે. આવી રીતે પેપરને ઘડી પાડે છે. તો આ બધા જ ઉદાહરણ કોના થયા? ભૌતિક ફેરફારના થયા. કોના થયા? ભૌતિક ફેરફાર. તો કે સાહેબ એવી કેમ ખબર પડી ભૌતિક ફેરફાર થયો? આને શું કહેશું આપણે? ભૌતિક ફેરફાર. તો આપણે ધોરણ 9 માં ભાઈ ભણી ગયા છીએ. આ ધોરણ 9 થી જ આપણે શરૂઆત કરી છે કે ભૌતિક ફેરફાર કોને કહેવાય છે? તો કે એમાં પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થશે. શેમાં ફેરફાર થશે? પદાર્થની ભૌતિક અવસ્થા. હવે આ સાહેબ ભૌતિક અવસ્થા પાછું તમને નવું લઈ આવ્યા. ભૌતિક અવસ્થા કોને કહેવાશે? તો આપણે ધોરણ 9 માં ભણી ગયા હતા. ઘન, પ્રવાહી, વાયુ ભણી ગયા હતા ને આવું બધું. તો આ એકબીજામાં રૂપાંતરણ પામે ને તો આપણે એને શું કહેશું? પદાર્થની ભૌતિક અવસ્થામાં જે છે એ ફેરફાર થયેલો છે. બરાબર. હવે તમે વિચાર કરો તો આ બરફ છે, બરફ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. જો પીગળી જાય તો શું બની જાય? પાણી. હજી જો એને ગરમ કરી નાખો તો શું થઈ જશે? વાયુ અવસ્થા થઈ જશે. તો આ શું થયું કહેવાશે? તો કે એની ભૌતિક અવસ્થામાં પરિવર્તન થયું કહેવાશે. બરાબર. એવી જ રીતે જો આમ ફટાકડા ફૂટે છે ભાઈ 10મા ધોરણમાં હમણાં રિઝલ્ટ આવ્યું તો ઢગલો ફટાકડા ફૂટી ગયા. ઢગલો A1 બધાને આવી ગયો અને એવી જ મહેનત કરીને આપણે A1 પહોંચી જવાનું છે. બરાબર. તો અહીંયા શું થાય છે જુઓ તો આમાં કઈ ભગવાન જાદુ જ ન કરતા હોય. આમાં શું થતું હોય? રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. અમુક વસ્તુમાં રૂપાંતરણ થતું હોય. આમાંય ધાતુનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક ફેરફાર આપણે એને કહેશું. હવે માનો કે ઘરે મહેમાન આવ્યા હોય, અમુક ઉનાળામાં આમ નામ ઘરે બેહવા જાય. બરોબર. તો ઘરે જઈને શું કરે? એટલે લીંબુ પાણી બનાવો. મફત આવતું હોય એમ. લીંબુ ભાવ તો જો ઉનાળામાં થાય 200 રૂપિયા કિલો પોગી જાય. થોડા મફત આવે. તો જે ખાંડ એમાં ઉમેરે છે એ શું થઈ જાય? પીગળી જાય છે.
એક ગ્લાસ પાણી લ્યો, એમાં શું નાખો, આપણે પેલા લઈએ જ તે આમનામ હવામાં શું લેવા વાત કરીએ. ચાલો, એક ગ્લાસ પાણી લીધું, પછી એમાં શું ભરી દો, તો કે પાણી ભરી દો. પાણી ભરીને એમાં શું નાખી દઈએ, તો કે 1 ચમચી ખાંડ નાખી દઈએ. ચમચી દોરી નાખીએ પછી. હા, એમાં શું કર્યું, 1 ચમચી ખાંડ નાખી દીધી. હવે ખાંડ નાખીને પૂરેપૂરી આમ મસ્ત મજાની એકરસ કરી નાખેલી હોય, પછી હું ખાંડના કણો તમને અંદર દેખાવાના છે. એ શું થશે, પૂરેપૂરા પીગળી જવાના છે. બરાબર, તો એ શું બની ગયું, હવે પ્રવાહી અવસ્થા બની ગઈ છે. ત્યારબાદ જો અહીંયા તમને આમ ભડાકા થતા હોય એવા દેખાય છે આગ, તો એ પણ શું છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે. લોખંડ કટાઈ જાય છે, એ પણ કેવો ફેરફાર છે, રાસાયણિક ફેરફાર છે. આ બધી પ્રક્રિયાઓને આપણે ડિટેલમાં ભણવાની જ છે. અત્યારે ખાલી બેઝિક વસ્તુ એ સમજવાની છે કે ભૌતિક ફેરફાર કોને કહેવાશે ને રાસાયણિક ફેરફાર કોને કહેવાશે. આમાં જોજો તમે, લોખંડની ખીલી હોય ને કટાઈ જશે, ઘણીવાર એમાંથી બધું ખરી જશે. જે હકીકતમાં ખીલી હોય એવી ખીલી ક્યારેક તો રહેશે નહીં, પતરા હોય જેમાં તમને જોયું છે કાણા પડી ગયા હોય. એવી જ રીતે જો અહીંયા ઈંડાને આ બોઇલ કરે છે, ઉકાળે છે, બરોબર. અહીંયા જુઓ તો ફ્રૂટ બગડી ગયેલા છે. તો આ બધા કેવા ફેરફાર છે, રાસાયણિક ફેરફાર છે. તો આપણે અત્યાર સુધીમાં શું શીખ્યા, તો કે પછી ભૌતિક ફેરફાર કોને કહેવાય અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય. તો પરીક્ષામાં જો પૂછે, જો કે પૂછાવાનું જ નથી, પણ કોઈ કેમ પૂછે કે ભાઈ ભૌતિક ફેરફાર એટલે શું, તો શું કહેશો, તો કે ભૌતિક ફેરફાર એટલે એવો ફેરફાર કે જેમાં શું થશે, પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થશે. અને રાસાયણિક ફેરફાર એટલે આપણે શું કહેશું, તો કે પદાર્થના સંયોજનમાં ફેરફાર થશે, એના સંગઠનમાં ફેરફાર થશે. બરાબર છે, આ બે વસ્તુ એકદમ ક્લિયર. રેડી. આ જો પરીક્ષામાં કાંઈ પૂછાવાનું નથી, પણ જો આ નહીં ખબર પડે ને તો રાસાયણિક પ્રક્રિયા કેમ થાય એની ખબર પડે. એટલા માટે આ પૂરેપૂરું આપણે સમજી લઈએ ડિટેલમાં, અને દરેક વસ્તુ આપણે ડિટેલમાં જ સમજવાની છે. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. સૌથી પહેલો જ સવાલ જબરદસ્ત, 10મા ધોરણના વિજ્ઞાનમાં પહેલા ચેપ્ટરનો પહેલો જ સવાલ કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. એવો સવાલ પૂછે તો તમારે 2 માર્કમાં કેટલું કેટલું લખી શકાય. પહેલા તો આ બધી પ્રક્રિયાઓ જો આપણે જોતા જ હોય, આ ભાઈ જો આમ આમ ધુમાડા સીબલી તો આમ, બરોબર. તો સૌથી પહેલો જ ફોટો કોનો છે કયો તો? સૌથી પહેલો જ ફોટો દૂધને શું કરેલું છે, તો કે દૂધમાં લીંબુ નાખી દે ને એટલે દૂધ શું થાય, ફાટી જાય. આને આપણે કહેવી દૂધ બગડી ગયું. દૂધમાં લીંબુ નાખો ને તો શું થાય, દૂધ ફાટી જાય. પછી જુઓ તો આ શું છે, દહીં. અમુક અમુકને બહુ ભાવતું, તો દૂધનું ફાટી જવું, દૂધનું દહીંમાં રૂપાંતરણ થવું. દૂધ શેમાં, દહીં શેમાંથી બને તો ખબર છે ને પાછી, શેમાંથી બને, અમુક કે સાહેબ એની કંપની હોય. ચાલો, પછી શ્વસન ક્રિયા. તો આ ભાઈ શ્વસન ક્રિયા પણ શું છે, તો કે એક રાસાયણિક ફેરફાર છે, રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે, તો કે આપણે શ્વાસ લઈએ છીએ, જો ન લઈએ તો બીજે દી છાપામાં ફોટો આવે વિથ અગરબત્તી, રામ રામ, આવજો, ટાટા, ઉપરની ટિકિટ ડાયરેક્ટ. તો આપણે જે શ્વસન કરીએ છીએ એનાથી થાય છે શું, તો કે આપણે જે ઓક્સિજન આપણા ફેફસામાં ગ્રહણ કરીએ છીએ, તો આપણા ફેફસામાં છે ને અહીંયા વાયુ કોષો રહેલા હોય, અને એ વાયુ કોષો શું કરે છે, તો કે ઓક્સિજન ગ્રહણ કરીને ઉર્જા ક્રિએટ કરવામાં મદદ કરે છે. એટલે આના દ્વારા, શ્વસન દ્વારા આપણે શું કરી શકીએ છીએ, ઉર્જા મેળવી શકીએ છીએ. તો શ્વસન પણ કેવી થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ. બરાબર છે. એવી જ રીતે જો આમ જો, જે જોવાનું છે ને જોતા, શું જોવાનું છે આમાં, તો કે સાહેબ હેપી બર્થડે વિશ કરે છે, પણ અહીંયા જો આવડી મોટી મીણબત્તી રહી. હવે કોકનો બર્થડે હોય ને હેપી બર્થડે ટુ યુ જી ને એવું બધું ગીત ગાતા હોય તો મીણબત્તી મોટી જબર હોય ને છેલ્લે કેવી થઈ જાય, નાની એવી થઈ જાય. તો આ જે નાની એવી થાય છે એના કદમાં રૂપાંતરણ થાય છે. આવી રીતે મીણબત્તી હોય ને છેલ્લે કેટલી વધે, આટલી એવી. બરાબર છે. તો આના કદમાં શું થયું, ફેરફાર થયો. અહીંયા જે વાટ આની રહેલી હોય કેવી થઈ જાય, એકદમ કાળા કલરની થઈ જાય. એટલે આમાં રંગ પરિવર્તન જોવા મળે. તો આ કેવી થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ. જો આમાં કંઈક ને કંઈક ફેરફાર થાય જ છે, દરેક પ્રક્રિયા છે એમાં કંઈક ને કંઈક ફેરફાર થશે. એટલા માટે આજે હેપી બર્થડે રાસાયણિક પ્રક્રિયા નથી. આ શું છે, તો કે ભાઈ મીણબત્તી સળગે છે ને એ શું છે, રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે. એવી જ રીતે ખોરાકનું પાચન થવું, ખોરાકનું
પાચન થવું. પાણીપુરી ઠૂસી હોય, પીઝા બર્ગર ને પકોડા ને સેન્ડવિચ ને નામ બોલો એટલા ઓછા છે. તો આ બધું આપણા શરીરમાં શું થાય છે? પાચન થાય છે. જો બાયોલોજીમાં જેટલા તંત્ર છે ને બધા તંત્ર એકબીજારે સંકળાયેલા છે. જો શ્વાસ નો લઈએ તો, જો ખાઈએ નહીં તો, બરાબર, કોઈ પણ તંત્ર હોય બધા કે એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. તો ખોરાકનું પાચન થવું, આના દ્વારા પણ આપણે શું મેળવી શકશું? ઉર્જા. શ્વસન દ્વારા પણ શું મેળવી શકશું? ઉર્જા. તો આ બધું શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. એવી જ રીતે જો આ ધુમાડા કરે છે તો આગ લાગવી પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા જ છે ભાઈ. બરાબર. જો આ ખોરાક બનાવવું, ખોરાક બનાવતી વખતે આપણે રોટલીનો કલર જો ઘઉંવર્ણનો હોય, લોટનો કલર સફેદ કલરનો હોય, પછી જ્યારે રોટલી બની જાય ત્યારે માર જેવા બનાવતો હોય કાળી થઈ જાય. તો એ શું થયો? રંગ પરિવર્તન થયો. રંગ પરિવર્તન. ખોરાક રાંધવું. તો આ શું થયું? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ. કંઈક ને કંઈક પરિવર્તન તમને જોવા મળે એટલે આપણે એને શું કહેશું? રાસાયણિક પ્રક્રિયા કહેશું. પછી જો આ શું કરે છે? આવું તમે સાઉથના મૂવીમાં જોયું હશે ઘણું બધું. ઓલા મોટા જબર આમ ટીપણા લેશે, એમાં દ્રાક્ષ નાખશે ને ઉપર આમ કૂદકા મારતા હશે. આપણને એમ થાય કે આ લોકો ડાન્સ કરતા હશે, પણ એ ડાન્સ ન હોય. શું હોય? દ્રાક્ષનું આથવણ કરતા હોય, દ્રાક્ષનો રસ કાઢતા હોય. દ્રાક્ષનું આથવણ. તો આ દ્રાક્ષના આથવણ વડે શું બનાવે? તો કે બિયર બનાવે. ખબર જ હશે બધાને. ચલો, તો પછી આ લોખંડનું કટાવવું. લોખંડનું કતરાવું. બરાબર. આ બધી કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. આના સિવાય પણ તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હશે. ઘરે જઈને છે ને શું કરશો? તો કે એક કાચનો ગ્લાસ લેજો, એમાં શું લેવાનું? પાણી. અને કાચનો ગ્લાસ કેવો લેવાનો? ટ્રાન્સપરન્ટ. ફોડવાનું નહીં, નકર મમ્મી હાવણી લઈને આવશે પાછળ. બરોબર. તો કાચનો ગ્લાસ લેવાનો છે, એમાં પાણી નાખવાનું છે, ને એમાં શું નાખવાનું? 1 ચમચી હળદર નાખવાની છે. અને પછી મમ્મીને પૂછવાનું, મમ્મી ઓલો ડિટર્જન્ટ ક્યાં છે? એટલે મમ્મી કહેશે કે ત્યાં ડબ્બામાં છે. એ ડબ્બામાંથી અડધી ચમચી લઈને શું કરવાનું છે? એ ગ્લાસમાં નાખવાનું, પછી હલાવવાનું. હવે તમે હળદર નાખશો ને ત્યારે કેવો હશે? પીળો હશે. પણ જ્યારે તમે ડિટર્જન્ટ નાખીને હલાવશો ને ત્યારે કેવો થઈ જશે? એકદમ લાલ થઈ જશે. તો આ કેવી પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. એસિડિટી તમને થાય, બહુ આમ તીખું તળેલું બધું, કોકના લગ્નમાં ગયા હોય ને ઠૂસી જ લીધું હોય ને, કે પેલા જાય મંચાવ સૂપ પીવે, પછી રસ ઉપર તૂટી પડે, બાજુમાં રબડી સાઈડમાં ઓપ્શનમાં હોય તો રબડી લઈ લે, પછી પંજાબી શાક ને ઢોસા ને બર્ગર ને પીઝા ને બધું લઈ લે, છેલ્લે પાણીપુરી ખાઈ જાય ને છેલ્લે આમ ધરે આમ પેટ ફૂલ થઈ જાય ને પછી પાણી પીને શું ખાય? આઈસ્ક્રીમ. તો આટલું બધું જઠરની ભાઈ કેપેસિટી હોય નહીં. તો એ શું થશે? એસિડિટી થશે. આપણું જે જઠર હોય આમાં શું થાય? એસિડિટી થાય. અને આના નિર્માણમાં આપણે શું કહીએ છીએ? ઈનો પીએ. ઈનો કામ કરે સિર્ફ 6 સેકન્ડ में, એટલે પડીકે તોડી નાખીને પી જાય એટલે જઠરની એસિડિટી છે એ શું થશે? નાબૂદ થઈ જશે. તો આમાંય ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અનહદ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે નોર્મલ વાતાવરણમાં જોતા જોઈએ છીએ, આપણી આજુબાજુ આપણે જોતા જોઈએ છીએ, પણ ખબર આપણે રાખતા નથી. અને એ વસ્તુ જ હવે તમારે કરતી જવાની છે. એટલે કેમિસ્ટ્રી સમજવામાં, સાયન્સ સમજવામાં તમને એકદમ મજા આવી જશે. બરાબર છે? તો આટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા. તો 2 માર્કનો ભાઈ સવાલ પૂછે આમાંથી મસ્ત મજાનો, કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં તમને જોવા મળે છે, એના નામ આપો. તો તમે ન લખી શકો કે જેમ દૂધનું ફાટી જવું, ઉનાળામાં દૂધનું બગડી જવું, ફાટી જવું, અથવા લખજો બગડી જવું. દૂધનું બગડી જવું. પછી દૂધમાંથી દહીં બનવું, લોખંડનું કટાવવું, દ્રાક્ષનું આથવણ થવું, શ્વસન ક્રિયા. આ હેપી બર્થડે ટુ યુ એવું ન લખતા, પણ શું લખવાનું? તો કે મીણબત્તીનું પીગળવું. ત્યારબાદ છે ખોરાકનું પાચન થવું, આગ લાગવી. ત્યારબાદ છે ખોરાકનું રાંધવું, દ્રાક્ષનું આથવણ થવું. બરોબર? અઢળક ઉદાહરણ છે. આમાંથી કોઈ પણ તમે લખો, તમારા માર્ક કપાશે નહીં. એટલે આપણી આજુબાજુમાં જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ને ભાઈ, એકવાર જોઈ લેવાની. તમે તમારા ભાઈબંધને કહેશો ને કે જો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય, એને નવીન લાગશે કે આહા આ બુરો ભણવા માંડ્યો. બરાબર? તો આ સવાલમાં હું કઈ પ્રોબ્લેમ દઈ ખરા? ચાલો,
ત્યારબાદ આપણે થોડીક એવી મસ્ત મજાની જબરદસ્ત પ્રવૃત્તિ કરી લેવાની છે અને તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા પેજની પહેલી જ પ્રવૃત્તિ નંબર 1 કઈ છે તો કે સાહેબ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું થાય? તો જ્યારે તમે જો પહેલા તો કહી દઉં મેગ્નેશિયમ શું છે ભાઈ? ધાતુ છે. મેગ્નેશિયમ શું છે? ધાતુ. માથામાં કોઈ જોરથી હરિયો માર્યો હોય તો માથું ફૂટી જાય. એ શું છે? ધાતુ છે. બરાબર, એટલે કેવી હોય? સખત હોય. પણ આપણે અહીંયા પતલી પટ્ટીની વાત કરવાની છે કે જો એને સળગાવશું, જો આ જે છે ને મેગ્નેશિયમની પટ્ટી છે, માર્કેટમાં લેવા જાવ તો 180 રૂપિયાનું ભૂચડું આવે 75 મીટરનું. તો આ શું છે? મેગ્નેશિયમની પટ્ટી. હવે એને જ્યારે તમે કન્ટિન્યુઅસ આગની નીચે રાખશો ને એટલે શું થશે? અમુક સમય પછી સળગવા મળશે અને જ્યારે સળગશે ને ત્યારે શું થશે તો કે આવી તીવ્ર જ્યોતથી સળગશે. આપણી આંખ અંજાઈ જાય ને, ઓલું વેલ્ડિંગ કેમ થતું હોય એવી જબરદસ્ત જ્યોતથી સળગશે. એટલે કોઈ એમ પૂછે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું થાય? તો તમારે શું લખવાનું? તો કે મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ જ્યોત સાથે જગારા સાથે સળગે છે. આંખને અંજાવી દે એવા જગારા મારે છે. બરાબર. જો આની રાસાયણિક પ્રક્રિયા આપણે લખવાની થાય તો કઈ રીતે લખશું? રાસાયણિક પ્રક્રિયા છે શું એના વિશે હમણાં વાત કરીએ. બરોબર, પણ આ ખાલી અત્યારે સમજવા પૂરતું યાદ રાખો. તો કે મેગ્નેશિયમ છે એને જ્યારે આપણે સળગાવશું, મેગ્નેશિયમને આપણે શું કરશું? સળગાવશું ત્યારે કોની સાથે પ્રક્રિયા કરશે ભાઈ? ઓક્સિજન. આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ કે કોઈ પણ દહનની પ્રક્રિયા ક્યારે થશે? ઓક્સિજનની હાજરીમાં. તો મેગ્નેશિયમ ઓક્સિજન હારે લગ્ન કરી લેશે ને શું બની જશે? મેગ્નેશિયમના ઓક્સાઇડ. નવી ફેમિલી બનાવી નાખશે, નવું પરિવાર, હેપી ફેમિલી. મેગ્નેશિયમના શું બનાવી નાખશે? ઓક્સાઇડ બનાવી નાખશે. આને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા સાઈડમાં લખી નાખું છું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને એ તમને આવી રીતે પાવડર સ્વરૂપે અહીંયા જોવા મળશે. આ જે ધાતુની પટ્ટી છે એ જ્યારે હવાની હાજરીમાં સળગી જશે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગી જશે ત્યારે શું બની જશે? સફેદ રંગનો પાવડર બની જશે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે તો કે સફેદ રંગનો પાવડર. સફેદ રંગનો પાવડર. બરાબર. તો અહીંયા શું થયું તો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી જો તમને આવા શાઇનિંગ કલરની દેખાશે. બરાબર. પણ હવે જ્યારે એનો પાવડર બની જશે ને ત્યારે ભાઈ શું થઈ ગયું? સફેદ રંગ બની ગયો. આ પટ્ટી કેવી હતી તો કે ઘન સ્વરૂપે હતી, પણ આ કેવો બની ગયો? હવે પાવડર સ્વરૂપે બની ગયો છે. બરાબર. તો અહીંયા તમને શું જોવા મળ્યું તો કે ભૌતિક અવસ્થામાં ફેરફાર જોવા મળ્યો. શું જોવા મળ્યું? ભૌતિક અવસ્થામાં ફેરફાર. બરાબર. પછી કહેશો સાહેબ આ શું મૂક્યું છે? તો એની માટે આપણે ચેપ્ટર નંબર 2 માં પ્રવૃત્તિ કરશું, પણ અત્યારે જોઈ લઈએ. તો કે આ જે પાવડર મળે છે ને મેગ્નેશિયમ ઓક્સાઇડ નો પાવડર, એને શું કરવાનું છે તો કે પાણીમાં પીગાળી દેવાનો છે. કઈ રીતે પીગાળવાનું? તો કે એક બીકર લેવાનું, બીકરમાં શું લેવાનું? ભૂ કેવું તો કે સારું ચોખ્ખું નિસ્યંદિત પાણી લેવાનું છે અને એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ નાખીને શું કરવાનું? હલાઈ નાખવાનું છે. એટલે જે દ્રાવણ બની જશે એમાં તમે જો લિટમસ પત્ર ડુબાડશો તો જો લાલ લિટમસ પત્ર હશે ને તો એ કેવું બની જશે? ભૂરું બની જશે. અને આપણે 7મા ધોરણમાં શીખી ગયા કે જો લાલ લિટમસ પત્ર ભૂરું બને તો આપણે એને શું કહેશું? બેઝ કહેશું. શું કહેશું? બેઝ. તો આ સ્વભાવે કેવો થયો ભાઈ? બેઝિક સ્વભાવ થયો. સ્વભાવે કેવો થયો? આ બેઝિક. પણ આપણે ક્યારે યાદ રાખશું? ચેપ્ટર નંબર 2 માં જ્યારે પ્રવૃત્તિ જોશું ત્યારે યાદ રાખશું. પણ હવે પાવડર બનાવી જ નાખ્યો છે કે વેસ્ટ જોડો થવા દેવાય, એટલા માટે આપણે પ્રયોગ કરી નાખ્યો. ફરી એકવાર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું જોવા મળશે તો કે જ્યારે મેગ્નેશિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવશું ત્યારે શું ઉત્પન્ન થશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. રંગ કેવો યાદ રાખશું? સફેદ રંગ. અને છેલ્લે શું બની જશે? પાવડર સ્વરૂપમાં બની જશે. એટલે કેવો ફેરફાર થયો? ભૌતિક ફેરફાર થયો. આટલી વસ્તુ ક્લિયર? સ્વભાવ કેવો થયો એનો? બેઝિક. કોનો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આટલી વસ્તુ ક્લિયર? એકદમ ક્લિયર. તો હવે ડન. આમાં હું વાંધો છે?
ચલો એના પછીનું જોઈએ. હવે જો આ મેગ્નેશિયમની પટ્ટી હોય ને થોડીક વાયડી હોય. કેવી? વાયડી. કેમ? તો કે એને આમ હવા સાથે આમ એવો પ્રેમ ભાવ થઈ જાય ને કે ઈ એની સાથે આમ પ્રક્રિયા જ કરી લે. એટલે આ પટ્ટીને છે ને આપણે શું કરવું પડશે? કાચ પેપર વડે ઘસવી પડશે. કેમ? તો કે ભાઈ મેગ્નેશિયમ ધાતુ હતી, મેગ્નેશિયમ ધાતુ હતી એ શું કરશે? તો કે હવાની હાજરીમાં પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી લેશે. શા માટે? તો કે મેગ્નેશિયમ છે ને ગામની ડોસ્યું જેવી હોય. કેવી? ગામની ડોસ્યું જેવી. કેમ? તો કે એને છે ને આમ એવી ઓળખાણ કાઢવાની ઈચ્છા થાય, એવી ઓળખાણ કાઢવાની ઈચ્છા થાય ને કે આમ વાત ન પૂછો. તમે કયા ગામના ત્યાંથી શરૂ કરે ને આવજો અમારે સાંજે અમારા ઘરે ચા પીવા, ત્યાં પૂરું કરે એવી પ્રક્રિયા કરી. તો આ મેગ્નેશિયમ પણ કેવી છે? સક્રિય ધાતુ છે. કેવી ધાતુ છે? સક્રિય. સક્રિય ધાતુ એટલે શું? તો કે ઈ અલગ અલગ સંયોજન સાથે શું કરી લેશે? પ્રક્રિયા કરી લેશે. એટલે આ કોની હારે પ્રક્રિયા કરશે? ઓક્સિજન હારે પ્રક્રિયા કરશે અને શું બનાવી લેશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને ઈ કઈ સળગવા દે નહીં. એ શું કરે? તો કે એનાથી રક્ષણ કરે. હવે આ જે પડ બની ગયું એને આપણે કાઢવું તો પડશે ને, તો મેગ્નેશિયમને હળગાવી શકશું. તો આ મેગ્નેશિયમની પટ્ટી ઉપર જે પડ જામી ગયેલું છે એને હટાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે કાચ પેપર વડે એને સાફ કરવું પડશે. જો એકવાર આમ ઘસી નાખ્યું ને તો એ પાછું એકદમ જબરદસ્ત શાઇનિંગ આપતું થઈ જશે અને ઈ પછી કેવું થઈ જશે? તો કે મેગ્નેશિયમની પટ્ટી બની જશે. ઉપર ઓક્સાઇડ નીકળી જશે. બરાબર છે? પછી આસાનીથી સળગી શકશે, બાકી નોર્મલી એ સળગશે નહીં. એટલે એવો જો સવાલ પૂછે, કેવો જો સવાલ પૂછે? એવો જો સવાલ પૂછે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ શા માટે કરવામાં આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ. મેગ્નેશિયમ ઇઝ સિમિલર ટુ ગામની ડોશી. કે મેગ્નેશિયમ છે એ હવાની પટ્ટીમાં રહેલા ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરી લે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ કરી લે છે. એટલા માટે આપણે શું કરવું પડશે? એનું ઓક્સાઇડનું જે પડ છે એને શું કરવું પડશે? દૂર કરવું પડશે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલા કાચ પેપર વડે શું કરવામાં આવે છે? સાફ કરવામાં આવે છે. હવે ક્લિયર? હવે આપણી પ્રવૃત્તિ નંબર 1 પૂરી. બરાબર? આ ટોપિક તમારો જબરદસ્ત તૈયાર થઈ ગયો. એટલું તમને ખૂબ જ સરળ રીતે સમજાઈ ગયું છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ નંબર 2. જો આ બર્નર છે, ભવિષ્યમાં તમને આના દર્શન થાય ને તો આને શું કહેવાનું? બર્નર. આમાંથી ભડાકા નીકળે. આમાંથી પીળી જોતઈ કરી શકીએ અને ભૂરી જોતઈ કરી શકીએ. સાહેબ આ બર્નર હોય ને એમાં એક વિશેષતા હોય. અહીંયા છે ને જો ચકડી રહી. બરાબર? આમાંથી બે પ્રકારની જ્યોત થાય. એક તો પીળી જ્યોત અને એક કેવી જ્યોત? ભૂરી. આપણે ઘરે ગેસ શરૂ કરીએ ને એટલે એમાં કેવી જ્યોત નીકળશે? ભૂરી જ્યોત નીકળશે. પણ હમણાં તમે જોયું તો હેપી બર્થડે ટુ યુ માં એમાં કેવી હતી? પીળી જ્યોત હતી. એટલે આપણે જ્યોતના બે પ્રકાર એવું આપણે નાના ધોરણમાં ભણી ગયા, પણ અમે અમુક એ તો લોકડાઉનમાં કાઢ્યું હશે. બરાબર છે? ચાલો તો હવે આપણે પ્રવૃત્તિ નંબર 2 તરફ આગળ વધીએ. હા કઈક બીકર લઈ આવ્યા છે. જો પ્રવૃત્તિ નંબર 2 માં આપણને શું કીધું છે? તો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. આવું આવી ગયું. લેડ નાઇટ્રેટ આપણે જે સંયોજનો છે એના નામ યાદ રાખ્યા. એમાં હતું લેડ નાઇટ્રેટ. યાદ કરો તો લેડ એટલે શું થશે? પીબી. પીબી એટલે શું થશે? લેડ. અને નાઇટ્રેટ ક્યારે લાગતું હતું? તો કે આખું સંયોજનનું નામ શું બની જશે? PbNO3 ટ્વાઇસ. અને શું કહેશું આપણે? લેડ નાઇટ્રેટ કહેશું. અને બીજું શું કીધું છે? તો કે પોટેશિયમ આયોડાઇડ. શું કીધું છે? પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ એટલે શું થાય? કેતો નહીં, કે થાય. પોટેશિયમ એટલે શું થાય? કે. સંજ્ઞા શું થશે? કે. બંનેની શું કરવાની છે? આયોડિન નો શું થશે? આય. બરાબર? એટલે પોટેશિયમ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. પોટેશિયમ આયોડાઇડ એટલે શું થશે? KI. બરાબર? બંનેને મિશ્ર કરતા એટલે બંને વચ્ચે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા કેમ લખાય ની બધું આપણે ભણીએ પછી ખબર ધીરે ધીરે પડતી જશે. બરાબર? પણ બંનેને જ્યારે આપણે મિશ્ર કરશું ત્યારે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળશે. તમને જુઓ તો અહીંયા આ કેવા કલરનું છે? ટ્રાન્સપરન્ટ છે. આ પણ કેવા કલરનું છે? ટ્રાન્સપરન્ટ છે. એક શું છે? તો કે લેડ નાઇટ્રેટ છે. આ શું છે? લેડ નાઇટ્રેટ. આ શું છે? તો કે પોટેશિયમ આયોડાઇડ છે.
હવે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને છે કેવા? ટ્રાન્સપરન્ટ. આમના દૂરથી જોતા ખબર ન પડે કે આ છે શું, પણ જ્યારે એકબીજામાં ભળી જાય ને ત્યારે આમ જો પીળું કમળો થઈ ગયું હોય ને એવું દેખાય. આ શું છે? તો કે રંગ પરિવર્તન જોવા મળે. આમાં આપણને શું જોવા મળે? રંગ પરિવર્તન. એટલે જે ટ્રાન્સપરન્ટ હતું ને હવે એ કેવું થઈ ગયું છે? પીળા રંગનું થઈ ગયું છે, એને કમળો થઈ જાય છે. પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે આને શું લખશું? તો કે PbI2. હવે આ રાસાયણિક પ્રક્રિયા કેમ થઈ આપણે એના પ્રકાર ભણીએ પછી ખબર પડી જશે. પણ આ શું બની જશે? લેડ આયોડાઇડ બની જશે પ્લસ KNO3 પોટેશિયમ નાઇટ્રેટ બની જશે. બરોબર? એટલે આખું દ્રાવણ ધીરે ધીરે કેવું બની જશે? તો કે પીળા રંગનું બની જશે. તો આમાં આપણને શું જોવા મળ્યું ભાઈ? તો કે સાહેબ પીળો રંગ જોવા મળ્યો. તો લખી નખાય. તો કે રંગવિહીન હતું દ્રાવણ, રંગવિહીન દ્રાવણ હતું એ હવે કેવું બની ગયું? તો કે પીળા રંગનું બની ગયું. તો આને આપણે શું કહેશું? રંગ પરિવર્તન દર્શાવતી પ્રક્રિયા કહેશું. શું કહેશું? રંગ પરિવર્તન દર્શાવતી પ્રક્રિયા કહેશું. બરાબર છે? જો લેડ નાઇટ્રેટ નો રંગ કેવો છે? રંગવિહીન છે. પોટેશિયમ આયોડાઇડ કેવો છે? રંગવિહીન છે. પણ જે લેડ આયોડાઇડ બની જશે, લેડ આયોડાઇડ બની જશે એનો રંગ કેવો થઈ જશે? તો કે પીળો થઈ જશે. અને જ્યારે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ભણશું ત્યારે આનો આપણે ફરીથી નજર કરવાની છે કે આ પ્રક્રિયા છે એ કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર? દ્વિવિસ્થાપનને ટૂંકમાં કહી દઉં કે ભાઈ પીબી ની પ્રક્રિયા કોની સાથે થઈ જશે? આયોડિન સાથે. અને પોટેશિયમની પ્રક્રિયા કોની સાથે થઈ જશે? નાઇટ્રેટ સાથે. આટલી વસ્તુ ક્લિયર એકદમ? તો પહેલી પ્રક્રિયામાં આપણે શું જોઈ ગયા હતા? ભૌતિક અવસ્થામાં ફેરફાર થતો હતો. બીજી પ્રક્રિયામાં શું થયું? તો કે રંગ પરિવર્તન જોવા મળે છે. હવે આના જેવી જ એક નાની એવી પ્રક્રિયા હજી એક જોઈ લઈએ, પ્રક્રિયા નંબર 3. શું છે? તો કે ઝિંકની મંદ HCl અથવા તો H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે. આ મંદ HCl એ શું છે? એસિડ છે. આ શું છે? એસિડ. આ H2SO4 પણ શું છે? એસિડ છે. આ બંને શું છે? એસિડ. અને આ ઝિંક શું છે? ધાતુ. તો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. જુઓ તમને અહીંયા આ જે દેખાય છે ને આ શાઇનિંગ, એ શું છે? ઝિંક નો ટુકડો છે. શું છે? Zn નો ટુકડો. હવે જ્યારે ઝિંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરશું ને એટલે જુઓ આમાં તમને શું જોવા મળે? જુઓ તો ઘૂરીને જુઓ શું જોવા મળે છે? આમ પરપોટા ઉત્પન્ન થતા હોય એવું દેખાય છે? દેખાય છે? બરોબર? તો આને આપણે શું કહેશું? કે વાયુ ઉત્સર્જન થયો. શું થયું? વાયુ ઉત્સર્જન. પણ સાહેબ કયો થયો? તો કે એના માટે પ્રક્રિયા લખવી પડશે. લખીએ. ચલો ઝિંક ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ? બોલો તો કોની સાથે કરવાની છે? મંદ HCl. કોની સાથે કરીએ આપણે? મંદ HCl સાથે. તો ઝિંક ધાતુને ક્લોરીન ગમી ગયું ભાઈ. શું થયું? ઝિંક ધાતુને ક્લોરીન ગમી ગયું તો શું કરશે? તો કે લગ્ન કરી લેશે. ZnCl2 વત્તા શું ઉત્પન્ન થઈ જશે? H2. કારણ કે આ શું વધ્યો? હાઇડ્રોજન વાયુ એમને વધ્યો ને. અહીંયા તમને હાઇડ્રોજન વાયુ એમનામ જોવા મળશે. ઝિંક ની કોની સાથે પ્રક્રિયા થઈ ગઈ? ક્લોરીન સાથે પ્રક્રિયા થઈ ગઈ છે. બરાબર? ચલો તો આપણે શું કહી શકીએ કે ભાઈ કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન. બરાબર છે? આવી જ રીતે ઝિંક ની ફરીથી કોની સાથે પ્રક્રિયા કરીએ? H2SO4. તો કે Zn વત્તા શું લખશું આપણે? કોની સાથે પ્રક્રિયા કરી છે? H2SO4. ચાલો હવે તમે મને કયો તો ઝિંક ને કોણ ગમી જશે? કોણ ગમી જશે? SO4. તો શું લખી નાખીએ અહીંયા? ZnSO4 વત્તા પેલાની જેમ શું છૂટું પડશે? હાઇડ્રોજન. તો આના ઉપરથી તમે કઈ કહી શકો? શું કહી શકો? તો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હંમેશા કયો વાયુ છૂટો પડશે? હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ક્લિયર? તો આ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ ભાઈ? વાયુનું ઉત્સર્જન થયું. બરાબર? તો અહીંયા લખી નાખીએ વાયુ ઉત્સર્જન.
વાયુનું ઉત્સર્જન. રેડી? પહેલી પ્રક્રિયા કઈ હતી? તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં સળગાવી હતી. એમાં શું થયું હતું? કે ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો હતો. બીજી પ્રક્રિયા કઈ હતી? તો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બેને ભેગા કર્યા હતા તો પીળા રંગનું સંયોજન ઉત્પન્ન થયું. ત્રીજી પ્રક્રિયા કઈ કરી? તો કે મંદ HCl અને મંદ H2SO4 ને ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરી. એમાં શું થયું? તો કે વાયુનું ઉત્સર્જન થયું. તો આ બધી જ પ્રકારની પ્રક્રિયાઓને આપણે શું કહેશું? રાસાયણિક પ્રક્રિયા કહેશું. જો અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જોવા મળતા ફેરફારની વાત કરીએ તો સૌથી પહેલું જે આપણે પ્રક્રિયા જોઈ હતી આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા શું થશે? તો કે એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થશે. અહીં આપણે લખી નાખીએ ભૌતિક અવસ્થામાં ફેરફાર. તો જે પ્રક્રિયા દરમિયાન ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય ને એને આપણે શું કહેશું? રાસાયણિક પ્રક્રિયા કહેશું. જે પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન, કલર કેવો કલર, તો એ પણ શું થયું? રાસાયણિક પ્રક્રિયા થઈ. જે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? વાયુ ઉત્સર્જન થાય છે તો એ પ્રક્રિયા પણ કેવી થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. અને આને જ્યારે તમે આમ અડશો ને તો શું થશે? ગરમ લાગશે. એટલે હારોહાર શું થશે? તાપમાનમાં ફેરફાર થશે. તાપમાનમાં ફેરફાર. તો આટલી પ્રક્રિયા, આટલા ફેરફાર જો આપણને જોવા મળે અથવા તો કોઈ પણ એક, એવું નથી કે ભાઈ બધા ફેરફાર એકહારે જોવા મળે, બધા ફેરફાર જોવા મળે અથવા તો કોઈ પણ એક પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે તો આપણે આને શું કહેશું? રાસાયણિક પ્રક્રિયા કહેશું. તો કોઈ તમને એમ પૂછે, ભાઈ શું પૂછે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો. તો એકડો બગડો તગડો ચોગડો કરીને લખી નાખવાના. કયા? તો પેલું કયું લખશો? ભૌતિક અવસ્થામાં ફેરફાર, રંગમાં પરિવર્તન, વાયુ ઉત્સર્જન, અને ચોથું કયું લખશો? તાપમાનમાં ફેરફાર. 2 માર્કમાં એકદમ ઈઝી સવાલ છે. ક્લિયર? ગળે ઉતરી ગયા? રેડી? ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. પણ અત્યાર સુધી કેટલા સવાલ ભણી ગયા ઈ એકવાર જોઈ લઈએ. એટલા સવાલ તો આવડવા જ પડે ભાઈ, એટલું બધું મસ્ત મજાનું સમજી ગયા પછી. પહેલો સવાલ કયો? તો કે ભૌતિક ફેરફાર ને રાસાયણિક ફેરફાર એટલે શું? 2 માર્કમાં પૂછાતો નથી પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. ત્યારબાદ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ એ આપણે ભણી ગયા. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું ફેરફાર થશે એ આપણને વ્યવસ્થિત આવડે છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો કે ઓલી ગામની ડોસ્યુ જેમ મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે, એ આપણે જોઈ ગયા. ત્યારબાદ લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ ને મિશ્ર કરતા શું ફેરફાર જશે? આપણે પ્રવૃત્તિ નંબર 2 માં જોઈ ગયા. ત્યારબાદ ઝિંકની મંદ HCl અને H2SO4 સાથેની પ્રક્રિયા આપણે પ્રવૃત્તિ નંબર 3 માં જોઈ ગયા. બરાબર, આવડું આપણે પ્રવૃત્તિ નંબર 1 માં જોઈ ગયા. આ પણ પ્રવૃત્તિ નંબર 1 માં જોઈ ગયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે ઈ આપણે બધી પ્રવૃત્તિને ભેગી કરીએ ને ઈ આ સવાલ છે. આમાંથી હવે 7 માંથી કોઈ પણ સવાલ પૂછે ને આમ નો આવડે એવું બને? જબરદસ્ત રીતે સાહેબ આવડી જાય. ચાલો તો અત્યારે શું કરી લેવાનું છે? સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, લાઈક કરી લેવાનું છે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેવાનો છે. ચાલો આપણે પહેલા વાત કરી હતી એમ તમારા માટે એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે. તમને તમારા સમયે તમે ભણી શકો એટલા માટે આખો કોર્સ કેવો રાખેલો છે? પ્રી રેકોર્ડેડ. કે ભાઈ તમારે 4થું ચેપ્ટર શીખવું છે તમે 4થું ચેપ્ટર શીખો, તમારે 7મું ચેપ્ટર શીખવું છે તમે 7મું ચેપ્ટર શીખો. બરાબર, દરેક લેક્ચરના આમાં ઊંડાણપૂર્વકના વિડીયો લેક્ચર્સ આમાં મૂકેલા છે. એની સાથે એસાઇનમેન્ટ PDF આપેલી છે, ઓનલાઈન એક્ઝામ ગોઠવેલી છે, ડે વાઇઝ સ્પેલિંગ બનાવેલા છે, ટેસ્ટ પેપર છે, ડાઉટ સોલ્યુશન આપણે રાખેલું છે, તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. બરાબર, જેથી કરીને ડાઉટ હોય તો તમે સુધી પહોંચી શકો. પ્રશ્ન બેંક આપેલી છે, સ્કૂલના જૂના પ્રશ્નપત્ર આપેલા છે, વિડીયો પેપર સેટ આપણે દિવાળી પછી પબ્લિશ કરવાના છે તો વિડીયો પેપર સેટ એમાં આખું આવી જશે. આ બધી જ વસ્તુ મેં કીધું તું એ પ્રમાણે માત્ર ને માત્ર કેટલા રૂપિયા તમારી ફી થશે? 1000 રૂપિયામાં તમે આ બધા જ લેક્ચર્સ છે
બધી જ વસ્તુ છે, બધા જ કન્ટેન્ટ છે, તમે ધારો એ પ્રમાણે રાત્રે 11:30 વાગે તમારે ભણવું હશે ને તો અમે ભણાવવા તૈયાર છીએ. આટલા ડિટેલમાં વિડીયો તમને મૂકેલા છે. અને આખા જે કોન્સેપ્ટ છે, સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય, ઇંગ્લિશ હોય, દરેકને પીપીટી દ્વારા આખું રિપ્રેઝેન્ટ કરેલું છે. એક ચેપ્ટરની પીપીટી બનાવતા મિત્રો દોઢ અઠવાડિયું થાય છે. અને આટલું એનાલિસિસ કરીને પછી તમારા સુધી આવીએ છીએ. બરાબર, એકવાર કન્સેપ્ટ જોશો ને ત્યાં તમને ખ્યાલ આવશે કે નહીં આ વસ્તુ ઇઝીલી આપણે યાદ રાખી શકીએ. ભણવાનું તો આસાન જ હોય છે, પણ આપણે એને ઘણીવાર અઘરું બનાવતા હોઈએ છીએ. તો આખો જે આ કન્સેપ્ટ છે, પ્લે સ્ટોર ઉપર તમે સર્ચ કરી શકો છો, જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન. જો iOS ડિવાઇસ તમે યુઝ કરતા હો તો માય ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરી શકો છો અને એમાં ORG કોડ લખી શકો છો, NVXLX. બરાબર, તો આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ થયા બાદ તમારે શું કરી લેવાનું છે? લોગિન કરી લેવાનું છે, તમારું નામ લખી લેવાનું છે, મોબાઈલ નંબર લખી દેવાનો છે. અને કૂપન કોડ મેં કીધું તો એ પ્રમાણે કૂપન કોડ તમે યુઝ કરશો તો આ કોર્સ તમને માત્ર કેટલા રૂપિયામાં થઈ જશે? 500 રૂપિયામાં 50% ડિસ્કાઉન્ટ મળી જશે. અને એ કોના સુધી છે? તો કે પહેલા 1000 વિદ્યાર્થીઓ સુધી છે. બરાબર, આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો, કારણ કે 1000 વિદ્યાર્થીમાં આપણો ભાઈબંધ બાકી રહેવો જોઈએ નહીં, આપણી બહેનપણી બાકી રહેવી જોઈએ નહીં. 20,000 તમે ફી ભરો છો, એના કરતા 500 રૂપિયામાં તમે જ્યારે ધારો ત્યારે તમે ભણી શકશો. તમને જે દાખલો ન આવડતો હોય એ દાખલો તમે શીખી શકશો. બરાબર, છતાં કઈ કૂપન કોડ યુઝ કરવામાં કૂપન કોડ તમારો લખવાનો છે STD10. બરાબર, આ કૂપન કોડ યુઝ કરશો એટલે શું થઈ જશે? તો કે કિંમત કેટલી થઈ જશે? 500 રૂપિયા થઈ જશે. બરાબર, છતાંમાં કઈ પ્રોબ્લેમ પડે છે? હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો. સવારે 8 થી સાંજે 8 કોઈ પણ સમયે કોલ કરો તમારે. આ કૂપન કોડ યુઝ કરીને ફી કેટલી થઈ જશે? માત્ર 500 રૂપિયા. અને આ દર મહિનાની નથી. ઘણા કોલ કરીને પૂછે છે સર આ દર મહિનાની ફી છે? તો કે દર મહિનાની નહીં, આખા વર્ષની. તમારું બોર્ડનું રિઝલ્ટ ના આવી જાય ને ત્યાં સુધી. બરાબર છે, તો આખું 10મું ધોરણ અને એમાંય પાછા ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધા જ વિષય આવી જશે. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.